જો વિદ્યાર્થી મિત્રો યુનિટ 7 એડલેસન્ટ સ્પીક એટલે કે તરુણો બોલે છે, તો ગયા ભાગની અંદર આપણે એક જિજ્ઞેશ નામના તરુણની સમસ્યા વિશે જોયું હતું કે તેનામાં આત્મવિશ્વાસનો અભાવ હતો, તેનાથી તે ખૂબ જ અનિર્ણાયક બની ગયો હતો, એટલે કે તે ઝડપથી નિર્ણય કરી શકતો ન હતો અને એને એવું લાગતું હતું કે તે તેનો સમય બરબાદ કરી રહ્યો છે. તેણે ટાઈમ ટેબલ બનાવ્યું હતું, પણ તે ટાઈમ ટેબલને અનુસરી શકતો ન હતો. તો તે નિષ્ણાંતોને એવો પ્રશ્ન પૂછે છે કે તે પોતાનો આત્મવિશ્વાસ કેવી રીતે વધારી શકે. એટલે શ્રીમાન બક્ષ અને શ્રીમાન શાહ તેની સાથે વાતચીત કરે છે અને જાણવાનો પ્રયત્ન કરે છે કે તે કયા ધોરણમાં ભણે છે. એટલે જિજ્ઞેશ એવું કહે છે કે તે 10મા ધોરણમાં ભણે છે. કે બીજો પ્રશ્ન એને એવો પૂછવામાં આવે છે કે તું કેટલા દિવસનું આયોજન કરે છે? તો જવાબમાં એવું કહે છે કે હું 1 મહિનાનું આયોજન કરું છું. એટલે શ્રીમાન બક્ષી જિજ્ઞેશને સમજાવતા કહે છે કે બહુ લાંબા સમયનું આયોજન કરવું ન જોઈએ, પ્રાપ્ત ન થઈ શકે તેવા લક્ષ્ય બાંધવા જોઈએ નહીં, પ્રેક્ટિકલ એટલે કે વ્યવહારુ બનવું જોઈએ, કે માત્ર 1 દિવસનું આયોજન કરવું જોઈએ અને તેને અનુસરવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ, જેનાથી વ્યક્તિની અંદર આત્મવિશ્વાસ જરૂરથી વધે છે. તો હવે આજના વિડિયો લેક્ચરમાં આપણે બીજી એક છોકરી જેનું નામ છે દિલશાદ, તેની સમસ્યા વિશે સાંભળશું અને તેનો ઉકેલ શ્રીમાન શાહ અને શ્રીમાન બક્ષી કઈ રીતે કરે છે તે આપણે જોઈશું. તો જો પાઠની શરૂઆત કરીએ. દિલશાદ says, નમસ્તે સર્સ. દિલશાદે કહ્યું, સાહેબો નમસ્તે. આઈ એમ દિલશાદ ફ્રોમ રાપર. કે હું રાપરથી દિલશાદ. માય ફેસ ઇઝ ફૂલ ઓફ પિમ્પલ્સ. મારો ચહેરો ખીલથી ભરેલો છે. પિમ્પલ્સ એટલે કે ખીલ અને ફેસ એટલે કે ચહેરો. હાઉ કેન આઈ ગેટ રીડ ઓફ ધેમ. કે હું ખીલથી કેવી રીતે છુટકારો મેળવી શકું. ગેટ રીડ એટલે કે છુટકારો મેળવવો. મિસ્ટર શાહ says, what have you done so far? શ્રીમાન શાહ પૂછે છે કે અત્યાર સુધી તે શું કર્યું છે, એટલે કે આ ખીલથી છુટકારો મેળવવા માટે તે અત્યાર સુધી શું કર્યું છે. દિલશાદ says, I have applied various creams. કે મેં વિવિધ મલમો લગાડી જોયા છે. બટ નથિંગ હેઝ વર્કડ. પણ કોઈ જ કામ લાગ્યા નથી. મિસ્ટર શાહ says, દિલશાદ ડોન્ટ વરી ટુ મચ. શ્રીમાન શાહે કહ્યું, દિલશાદ બહુ ચિંતા ન કર. પિમ્પલ્સ આર કોમન એટ ધીસ એજ. કે આ ઉંમરે ખીલ એક સામાન્ય સમસ્યા છે. ધે આર શ્યોર ટુ ગો. તે ચોક્કસ જતા રહેશે. દિલશાદ સેઝ, બટ હાઉ. પણ કેવી રીતે. આઈ એમ ટાયર્ડ ઓફ એપ્લાઇંગ ક્રીમ્સ. કે હું મલમ લગાવીને કંટાળી ગઈ છું અથવા તો થાકી ગઈ છું. મિસ્ટર શાહ સેઝ, ડોન્ટ ગેટ કેરીડ અવે બાય ધ એડ્સ. બેટર કન્સલ્ટ અ સ્કિન સ્પેશિયાલિસ્ટ. કે જાહેરાતોથી દોરવાઈ જવું જોઈએ નહીં. એડ્સ એટલે કે જાહેરાતો. કોઈ સારા ચામડીના રોગના ડોક્ટરની સલાહ લેવી જોઈએ. દિલશાદ says, થેન્ક યુ સર.
સાહેબ તમારો આભાર. એટલે કે આ પ્રશ્નના જવાબ ઉપરથી આપણને શીખવા શું મળે છે? તો ટીવીમાં ઘણા બધા પ્રકારની જાહેરાતો આપણને બતાવતા હોય છે, પણ એ જાહેરાતોથી આપણે ભોળવાઈ જવું જોઈએ નહીં, અથવા તો છેતરાવવું જોઈએ નહીં. કારણ કે ઘણીવાર એવું બનતું હોય છે કે કોઈ સારા હીરો કે હિરોઈન વિવિધ કોસ્મેટિક ક્રીમની એડ આપતા હોય છે. હકીકતમાં એ વ્યક્તિ પોતે જે પણ કંપનીની એડ આપતા હોય એ કંપનીની વસ્તુ યુઝ કરતા જ નથી હોતા. એટલે આ પ્રકારની જાહેરાતોથી ક્યારેય છેતરાવવું જોઈએ નહીં. શું કરવું જોઈએ? તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ કે જે રોગનો નિષ્ણાત હોય, ચામડીની વાત કરી છે તો ચામડીના રોગના નિષ્ણાત હોય એ ડોક્ટરની આપણે સલાહ લેવી જોઈએ, અને એ જે મલમ લગાવવા આપે એ જ આપણે એપ્લાય કરવો જોઈએ. ટીવીની જાહેરાતો કે બીજી કોઈ અખબાર પત્રમાં આવતી જાહેરાતોથી આપણે ક્યારેય છેતરાવવું જોઈએ નહીં. હવે આગળ શું કહે છે? Anchor says, Dr. Shah, here is Antim with a question. ઉદ્ઘોષકે કહ્યું, ડોક્ટર શાહ, અંતિમ એક પ્રશ્ન સાથે હાજર છે. છોકરાનું નામ આપેલું છે અંતિમ. અંતિમ says, good evening sirs. સાહેબો, શુભ સાંજ. I am અંતિમ from કાવીઠા, કે હું કાવીઠાથી અંતિમ. મિસ્ટર બક્ષી એન્ડ ડોક્ટર શાહ સેઝ, શ્રીમાન બક્ષી અને ડોક્ટર શાહે કહ્યું, ગુડ ઇવનિંગ, શુભ સાંજ. વોટ ઇઝ યોર ક્વેશ્ચન? કે તારો પ્રશ્ન શું છે? અંતિમ સેઝ, સર, કેન અ બ્લડ ડોનર એક્વાયર HIV? સાહેબ, રક્તદાતાને HIV થઈ શકે છે? બ્લડ ડોનર એટલે કે રક્તદાતા. મિસ્ટર બક્ષી સેઝ, ધેટ ઇઝ અ ગુડ ક્વેશ્ચન. એક સારો પ્રશ્ન છે. બાય ધ વે, અ સ્ટુડન્ટ લાઇક યુ કેન નોટ ડોનેટ બ્લડ. પણ તારા જેવો વિદ્યાર્થી રક્તદાન કરી શકે નહીં. ડોનેટ એટલે કે દાન કરવું. અંતિમ સેઝ, આઈ નો ધેટ સર. તે હું જાણું છું સાહેબ. આઈ જસ્ટ વોન્ટ ટુ નો. હું માત્ર જાણવા માંગુ છું. એટલે કે અંતિમ શું જાણે છે કે એના જેવો વિદ્યાર્થી છે એ રક્તદાન ના કરી શકે, પણ એને જાણવું શું છે કે રક્તદાતાને HIV નો ચેપ લાગી શકે. તો જુઓ તો શું કહે છે. મિસ્ટર બક્ષી સેઝ, ઇટ ઇઝ ક્વાઇટ સેફ to donate blood to an HIV patient. કે HIV ના દર્દીને રક્તદાન કરવું એકદમ સલામત છે. The blood donor cannot get infected because the instruments are sterilized. કે રક્તદાતાને ચેપ લાગી શકે નહીં કારણ કે સાધનોને જંતુ રહિત કરવામાં આવ્યા હોય છે. સ્ટરીલાઇઝ નો મતલબ શું થશે? જંતુ રહિત કરવા. અંતિમ સેડ, થેન્ક યુ સર. સાહેબ તમારો આભાર. એન્કર સેઝ, યુ શુડ નો એડ્સ ફોર નો એડ્સ. મસ્ત સેન્ટેન્સ આપેલું છે. જુઓ તો, નો એડ્સ ફોર નો એડ્સ એટલે કે એડ્સ ન થાય તે માટે એડ્સ વિશે જાણવું જોઈએ. Before we conclude the conference, let's listen to Harish problem. કે આપણે કોન્ફરન્સ પૂર્ણ કરીએ તે પહેલા હરીશની સમસ્યા સાંભળીએ. કન્ક્લુડ એટલે કે પૂર્ણ કરવું. હરીશ સેઝ, ગુડ ઇવનિંગ સર્સ. સાહેબો, શુભ સાંજ. આઈ એમ હરીશ ફ્રોમ દેવગઢ બારિયા. કે દેવગઢ બારિયાથી હું હરીશ. આઈ હેવ અ હેબિટ ઓફ ચેવિંગ ગુટકા. મને ગુટકા ચાવવાની ટેવ છે.
ચેવિંગ નો મતલબ થશે ચાવવું અને હેબિટ એટલે કે આદત અથવા તો ટેવ. બીકોઝ ઓફ ધીસ હેબિટ, આ આદતના લીધે, માય ટીથ આર સ્પોઇલ, મારા દાંત બગડી ગયા છે. સ્પોઇલ એટલે કે બગડી જવું. આઈ વોન્ટ ટુ ગેટ રીડ ઓફ ધીસ હેબિટ, હું આ ટેવમાંથી છૂટવા માંગુ છું. પ્લીઝ હેલ્પ મી, મહેરબાની કરીને મારી મદદ કરો. ડોક્ટર શાહ સેઝ, ઇન વિચ ક્લાસ ડુ યુ સ્ટડી હરીશ? ડોક્ટર શાહે પૂછ્યું, હરીશ તું કયા ધોરણમાં અભ્યાસ કરે છે? હરીશ સેઝ, સર આઈ એમ ક્લાસ 9th સ્ટુડન્ટ, કે સાહેબ હું 9મા ધોરણનો વિદ્યાર્થી છું. ડોક્ટર શાહ સેઝ, હાઉ ઓલ્ડ ઇઝ યોર હેબિટ, કે તારે આ આદત ક્યારની પડી છે? હરીશ સેઝ, અબાઉટ 2 years, એટલે કે લગભગ 2 વર્ષથી. ડોક્ટર શાહ સેઝ, હાઉ ઓફન ડુ યુ ચ્યુ અ ગુટકા, કે તું ગુટકા કેટલી વાર ચાવે છે? હરીશ સેઝ, 5-6 times a day, કે દિવસમાં 5 થી 6 વખત. મિસ્ટર બક્ષી, ધેટ ઇઝ ટેરિબલ. ટેરિબલ એટલે કે ભયંકર. આ તો બહુ ભયંકર છે. નાઉ ટેલ મી વોટ આર યોર હોબીઝ, કે હવે મને એ કહે કે તારા શોખ કયા છે. હોબી એટલે કે શોખ. હરીશ સેઝ, રીડિંગ ન્યૂઝપેપર, મેગેઝિન્સ એન્ડ પ્લેઇંગ ઓન ધ તબલા. ન્યૂઝપેપર એટલે કે સમાચાર પત્ર, મેગેઝિન એટલે કે સામાયિકો વાંચવા અને તબલા વગાડવા. મિસ્ટર બક્ષી સેઝ, ધેટ્સ ગુડ, એ તો સારું છે. નાઉ વેન એવર યુ ફીલ લાઈક ચેવિંગ ગુટકા, read an interesting news item or article from a newspaper or play on the tabla. કે હવે જ્યારે પણ તને ગુટકા ચાવવાનું મન થાય ત્યારે સમાચાર પત્રમાંથી કોઈ રસપ્રદ સમાચાર કે લેખ વાંચ અથવા તો તબલા વગાડ. આર્ટિકલનો મતલબ થશે લેખ. બી વિથ યોર ફ્રેન્ડ્સ, તારા મિત્રો સાથે રહે. ટોક ટુ ધેમ, તેમની સાથે વાતો કર. પ્લે સમ ગેમ્સ ઓફ યોર ચોઇસ, તારી મનપસંદ કેટલીક રમતો રમ. કીપ યોર માઇન્ડ એંગેજ ઇન ડિફરન્ટ એક્ટિવિટીઝ. એક્ટિવિટીઝ એટલે કે પ્રવૃત્તિ, કે જુદી જુદી પ્રવૃત્તિઓમાં તારા મનને રોકી રાખ. આઈ એમ શ્યોર યુ વિલ બી એબલ ટુ ગેટ રીડ ઓફ ધીસ હેબિટ, કે મને ખાતરી છે કે તું આ ટેવમાંથી જરૂરથી છૂટી જઈશ. હરીશ સેઝ, થેન્ક યુ, તમારો આભાર. એન્કર સેઝ, સો ફ્રેન્ડ્સ, નાઉ ઇટ ઇઝ ટાઈમ ટુ સે ગુડ બાય. ગુડ બાય એટલે કે આવજો. તો મિત્રો, હવે આવજો કહેવાનો સમય થઈ ગયો છે. ઓન બિહાફ ઓફ ધ યુથ ક્લબ, કે યુથ ક્લબ તરફથી, આઈ થેન્ક મિસ્ટર બક્ષી એન્ડ ડોક્ટર શાહ ફોર ગાઈડિંગ ધ ટીનેજર્સ, કે હું શ્રીમાન બક્ષી અને ડોક્ટર શાહનો તરુણોને માર્ગદર્શન આપવા બદલ આભાર માનું છું. આઈ એમ ઓલ્સો ઓબ્લિગ ટુ ધ બોયઝ એન્ડ ગર્લ્સ who trust us and share their problems. એ યુવકો અને યુવતીઓનો પણ આભાર વ્યક્ત કરું છું કે જેમણે આપણામાં વિશ્વાસ રાખ્યો અને તેમની સમસ્યાઓની ચર્ચા કરી. ઓબ્લિગ એટલે કે આભાર વ્યક્ત કરવો. અગેઇન ગુડ બાય એન્ડ ગુડ નાઇટ. ફરી એકવાર આવજો અને શુભ રાત્રિ. ટેક કેર, કાળજી રાખો.